નમસ્કાર. CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં ગરમ અને સૂકા પવન ફૂંકાતા ગરમીમાં વધારો થયો છે, તો રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં 41, રાજકોટમાં 42.4, ગાંધીનગરમાં 40.6, ભુજમાં 40.8, સુરેન્દ્રનગર 41.5, તો ડીસામાં 40.2, વડોદરામાં 41.4 અને અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. ઉનાળાની સિઝન શરૂ થયા બાદ આ વખતે અમદાવાદમાં એપ્રિલ મહિનામાં પ્રથમવાર તાપમાન 41 ડિગ્રી પહોંચ્યું હતું. તો બીજી તરફ રાજકોટ 42.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. તદુપરાંત અમરેલીમાં 41.7 અને સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ સમગ્ર ગુજરાત રાજ્ય, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું છે. તો છેલ્લા 24 કલાકમાં કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હીટવેવની અસર જોવા મળી હતી, જ્યાં મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં નોંધપાત્ર વધારો થયો છે. તો અમદાવાદમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે, જે સામાન્ય તાપમાન કરતાં 1.6 ડિગ્રી વધુ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અન્ય શહેરો જેવા કે સુરેન્દ્રનગરમાં 41.5, વડોદરામાં 41.4 ડિગ્રી અને અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાતા આકરી ગરમી અનુભવાઈ રહી છે. તો આગામી 7 દિવસની આગાહી મુજબ 20મી એપ્રિલ સુધી રાજ્યમાં વરસાદની કોઈ જ શક્યતા નથી. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના ન હોવાથી ગરમી યથાવત રહેશે.